હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9નું જે વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટ છે 2024નું પ્રથમ પરીક્ષા માટેનું, એમાં વિભાગ બી એનો પ્રકરણ નંબર 4 છે જોવાના છીએ. હવે એમાં જોઈએ તો સૌથી પહેલા પ્રશ્નમાં આપણને કહે છે સમીકરણ x 2x - y = 12 ના 4 ભિન્ન ઉકેલો મેળવો. એટલે કે અહીંયા આપણને એક સમીકરણ આપ્યું છે અને આ સમીકરણના આપણે 4 અલગ અલગ ઉકેલ છે શોધવાના છે. તો હવે પહેલા તો એ નક્કી કરીએ કે ભાઈ અહીંયા આ જે સમીકરણ છે એના ઉકેલ મળે કેટલા. અહીંયા તો આપણને 4 જ શોધવાના કીધા છે, પણ તમારે કોઈ પણ સમીકરણ આપેલું હોય એના અનંત ઉકેલ અથવા તો અસંખ્ય ઉકેલ છે આપણને મળી શકે. એટલે અસંખ્યમાંથી આપણે કોઈ પણ 4 છે શોધવાના છે. હવે કદાચ એવું પણ બની શકે ભાઈ આપણે જે અહીંયા 4 ઉકેલ શોધીએ એ સરળ રીતે શોધાવતા હોય, પણ એમાં જે અસાઇનમેન્ટમાં જે જવાબ આપ્યો છે એમાં કદાચ એ ન પણ હોય. પણ એટલે અહીંયા આપણે કોઈ પણ 4 બિંદુ શોધી શકીએ છીએ, એ જવાબ આપણા સાચા જ હોય છે. ચલો તો હવે જોઈએ કે સૌથી પહેલાં શું કરવાનું કે ભાઈ જ્યારે આપણે ઉકેલ શોધવા હોય ત્યારે સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું કે ભાઈ એક્સને કરતા બનાવવાનું, અને એક્સને કરતા બનાવી અને પછી બીજા સ્ટેપમાં તમારે વાયની કિંમત મૂકવાની. વાયની કિંમત એટલે તમારે અલગ અલગ તમને જે અનુકૂળ હોય એ વાયની તમે કિંમત મૂકી દેશો એટલે એ તમને અલગ અલગ જે જવાબ છે એ મળતા જશે. ધારો કે આપણે અહીંયા જોઈએ કે ભાઈ પહેલું સ્ટેપ શું છે, એક્સને કરતા બનાવો એટલે એક્સને કરતા બનાવીએ તો આપણું સમીકરણ છે ભાઈ અહીંયા 2x - y = 12. તો કે અહીંયા એક્સને કરતા બનાવે તો શું કરવું પડશે, જે વાય છે ને સામે લઈ જવું પડશે એટલે જે -y છે સામે +y થઈ જશે. પછી 2 ને સામે લઈ જાય એટલે 2 ગુણાકારમાં સામે જશે એટલે ભાગાકારમાં, એટલે આપણને x બરાબર કિંમત મળી 12 + y/2. ચલો હવે આપણે શું કરીએ કે ભાઈ બીજું સ્ટેપ શું છે તો કે અહીંયા વાયની અલગ અલગ કિંમત મૂકો. શરૂઆત 0 થી કરવાની, એટલે કે y બરાબર 0 મૂકીએ એટલે જ્યાં y છે ત્યાં 0 મૂકશે એટલે શું થશે તો કે અહીંયા x બરાબર 12 + y/2 એટલે 12 + 0/2 અને 12 + 0 એટલે 12 ના 12 થયા, 12 ને 2 વડે ભાગીએ એટલે જવાબ મળશે 6. એટલે આપણને જ્યારે વાયની કિંમત 0 હતી ત્યારે એક્સની કિંમત કેટલી મળી? 6 મળી. એટલે આપણે અહીંયા પહેલું બિંદુ લખી નાખીએ ભાઈ એક્સ 6 છે ક્યારે તો કે વાય 0 છે ત્યારે. ચલો હવે બીજું બિંદુ તો કે એમાં y બરાબર 1 મૂકીએ તો કે y બરાબર 1 મૂકતા તો x બરાબર 12 + y/2 એટલે 12 + 1/2, 12 + 1 એટલે 13/2 અને 13/2 એટલે 6.5. એટલે કે અહીંયા આપણે વાયની કિંમત 1 હતી ત્યારે એક્સની કિંમત આપણને 6.5 મળી. ચલો y બરાબર 2 મૂકીએ તો કે y બરાબર 2 એટલે તો કે x બરાબર 12 + y/2 એટલે 12 + 2/2, 12 ને 2 14, 14/2 એટલે આપણને મળશે 7. એટલે કે અહીંયા y બરાબર 2 લીધા ત્યારે આપણને x બરાબર 7 મળ્યા. ચલો હવે છેલ્લું બિંદુ શોધી લઈએ કે ભાઈ અહીંયા y બરાબર 3 મૂકતા એટલે x બરાબર 12 + y/2 એટલે 12 + 3/2 અને 12 ને 3 15, 15/2 એટલે 7.5. એટલે આપણને જે બિંદુ મળશે એ y 3 લીધા ત્યારે આપણને x છે એ 7.5 મળે. એટલે કે આવી રીતે 4 બિંદુ મળ્યા. અને કદાચ હજી વધારે તમારે બિંદુઓ લેવા હોય તો અહીંયા y બરાબર અલગ અલગ કિંમત લો, 4, 5, 6. જેમ જેમ કિંમતો અલગ અલગ મૂકતા જશો એવી રીતે તમને અલગ અલગ છે એના ઉકેલ છે મળતા જશે. ચલો સેમ આવો જ છે દાખલો પછી આપણને બીજા દાખલામાં પૂછે છે કે ભાઈ એની અંદર કહે છે ખાલી સમીકરણ બદલાવવાનું, બાકી રીત એની એ જ છે કે ભાઈ સમીકરણ yx + y = 7 ના 4 ભિન્ન ઉકેલ શોધો. તો સૌથી પહેલું સ્ટેપ યાદ કરો બાળકો, શું હતું તો કે એક્સને કરતા બનાવો, એક્સને કરતા બને એટલે વાયને સામે લઈ જવું પડશે. y અત્યારે પ્લસ છે સામે જશે એટલે માઇનસ થઈ જશે એટલે x બરાબર 7 - y. હવે y ની અલગ અલગ કિંમત મૂકતા જાઓ એટલે y બરાબર 0 મૂકીએ એટલે x બરાબર 7 - y એટલે 7 - 0 એટલે 7. એટલે અહીંયા y બરાબર 0 લીધા ત્યારે આપણને x કેટલા મળ્યા તો કે x છે 7 મળ્યા છે. ચલો હવે આગળ તો કે y બરાબર આપણે 1 લઈએ તો કે y બરાબર 1 લઈશું એટલે શું થશે તો કે x બરાબર 7 - y એટલે 7 - 1 અને 7માંથી 1 બાદ કરશું એટલે 6. એટલે y બરાબર 1 મળે, 1 લીધા ત્યારે આપણને x બરાબર કેટલા મળે તો કે x બરાબર 6 મળ્યા. ચલો હવે આગળ તો કે હવે આગળ y બરાબર આપણે 2 લઈ લઈએ તો કે y બરાબર 2 લઈએ એટલે શું થશે તો કે અહીંયા x બરાબર 7 - y, 7 - 2 બાદ કરીએ એટલે આપણને 5 મળશે. એટલે અહીંયા y બરાબર 2 લીધા ત્યારે x કેટલા મળ્યા 5. ચલો પછી આગળ તો કે અહીંયા y બરાબર 3 મૂકતા એટલે x બરાબર 7 - y એટલે 7 માંથી 3 બાદ કરીએ એટલે આપણને 4 મળશે. એટલે y બરાબર 3 લીધા ત્યારે x કેટલા મળ્યા 4. એટલે આવી રીતે આપણને 4 અલગ અલગ બિંદુઓ છે અહીંયા મળે છે. ચલો હવે આગળ આપણને કહે છે કે ભાઈ હવે અહીંયા સુરેખ સમીકરણ 2x + cy = 8 માં c ની કઈ કિંમત માટે x અને y નો ઉકેલ સમાન મળે.
મતલબ કે અહીંયા આપણને એવું કહી દીધું છે કે ભાઈ એક્સ અને વાયનો ઉકેલ સમાન મળે. સમાનનો અર્થ શું થાય કે ભાઈ એક્સ અને વાય સરખા છે. તો આપણે તો પહેલા લખી નાખીએ ભાઈ એક્સ અને વાયના ઉકેલ સમાન છે એટલે શું થશે તો કે એક્સ બરાબર વાય છે થશે. એટલે કે એક્સ અને વાય બંને સરખા થશે. એટલે હવે આપણે જે સમીકરણ છે એમાં એક્સ અને વાય બંને સરખા છે એટલે જ્યાં એક્સ છે ત્યાં આપણે વાય છે મૂકી શકીએ. યસ, એટલે જે વાય છે ત્યાં એક્સ મૂકી શકીએ. એટલે અહીંયા 2x પ્લસ સી વાય બરાબર 8. એમાં એક્સ અને વાય બંને સરખા છે એટલે જ્યાં વાય છે ત્યાં આપણે એક્સ લખી નાખીએ. એટલે 2x પ્લસ સી એક્સ બરાબર 8. ચલો હવે જરાક ધ્યાનથી જોઈએ બાળકો તો કે અહીંયા જે 2x છે એને ક્યાં જવા દઈએ તો કે આ જે 2x છે એને સામે જવા દઈએ. એટલે 2x સામે જવા દઈશું એટલે અહીંયા પ્લસ છે, સામે જશે એટલે માઇનસ હશે. એટલે 8 માઇનસ 2x અને સી સાથે એક્સ ગુણાકારમાં છે એ એક્સને સામે જવા દે એટલે ભાગાકારમાં જશે. એટલે આપણને સીની કિંમત મળી ગઈ કે સી બરાબર શું થશે તો કે 8 માઇનસ 2x ભાગ્યા એક્સ. યસ, એટલે આવી રીતે આપણને સીની કિંમત છે એ મળે છે. ચલો પછી આગળ ચોથા દાખલામાં આપણને કહે છે કે જો એક્સ બરાબર 3 અને વાય બરાબર 4 હોય એ સમીકરણ 3y બરાબર ax પ્લસ 7નો એક ઉકેલ હોય તો એની કિંમત શોધો. એટલે આપણે અહીંયા શું કરવાનું છે કે ભાઈ એક્સની જે કિંમત છે એક્સની જગ્યાએ મૂકવાની છે, વાયની કિંમત વાયની જગ્યાએ મૂકવાની છે. એટલે અહીંયા પહેલાં તો સમીકરણ લખીએ ભાઈ 3y બરાબર ax પ્લસ 7 અને એક્સની જગ્યાએ 3 અને વાયની જગ્યાએ 4 મૂકતા. એટલે કે અહીંયા જ્યાં વાય છે ત્યાં આપણે 4 મૂકી દઈએ અને જ્યાં એક્સ છે ત્યાં 3 મૂકશે. એટલે આપણે શું બનશે તો કે 3 ગુણ્યા 4 બરાબર a ગુણ્યા 3 પ્લસ 7. એટલે 3 ગુણ્યા 4 એટલે 3 ચોક 12, a ગુણ્યા 3 એટલે 3a પ્લસ 7. ચલો હવે આપણે એને કરતાં બનાવો છે એટલે 7ને સામે જવા દઈએ, 7ને સામે જવા દઈશું એટલે માઇનસ થશે. 12માંથી 7 બાદ કરી દઈએ એટલે આપણને 5 મળ્યા. 5 બરાબર 3a. હવે અહીંયા એ જોઈશે એટલે 3ને સામે જવા દઈએ, 3 સામે જશે એટલે ભાગાકારમાં જશે એટલે એ બરાબર આપણને જવાબ મળશે 5 ભાગ્યા 3. યસ, એટલે આવી રીતે એની કિંમત છે આપણને મળે છે. ચલો હવે દાખલા નંબર 5 એની અંદર આપણને કહે છે કે જો એક્સ બરાબર 2 અને વાય બરાબર 5 તો સમીકરણમાંથી કેની કિંમત શોધો. આગળના દાખલા જેવું છે, આગળનામાં એની કિંમત શોધવાની તો અહીંયા કેની કિંમત શોધવાની છે. શું કરો તો કે એક્સની જગ્યાએ 2 લખવાના, વાયની જગ્યાએ 5 લખવાના અને સાદુરૂપ આપવાનું. એટલે આપણને કેની કિંમત મળી જાય તો કે જ્યાં એક્સ છે ત્યાં 2 લખી નાખીએ, વાય છે તે 5 લખીએ. એટલે સમીકરણ શું થશે તો કે 5 ગુણ્યા 2 પ્લસ 2 ગુણ્યા 5 બરાબર કે 5 દુ 10, 2 પંચા 10 અને 10 ને 10 20 એટલે કે બરાબર 20. યસ, એટલે આવી રીતે ઇઝીલી છે દાખલો છે એ થઈ જાય છે. ચલો પછી આગળ કે છઠ્ઠા દાખલામાં કે ભાઈ 1/6x બરાબર 1/4y પ્લસ 3. દ્વિતીય સુરેખ સમીકરણને ax પ્લસ by પ્લસ c બરાબર 0 તરીકે દર્શાવો. એટલે કે બરાબરની સામે 0 કરવાનું છે. હવે જો બરાબરની સામે 0 કરવું હોય તો શું કરવું પડશે તો કે જે જમણી બાજુ જે પદ હોય એને આપણે ડાબી બાજુ લઈ જવા પડે. યસ, એટલે હવે અહીંયા આપણે શું કરીએ તો કે અહીંયા જે 1/4y છે એને ડાબી બાજુ લઈ જઈશું અને 3 છે એને પણ ડાબી બાજુ લઈ જઈશું. બંને ડાબી બાજુ લઈએ, બંને ડાબી બાજુ લઈ જઈએ, બંને નિશાની બદલાઈ જશે. એટલે અહીંયા જવાબ મળશે 1/6x માઇનસ 1/4y માઇનસ 3 બરાબર 0. એના આપણે વ્યાપક સમીકરણ સાથે સરખાવીએ કે ભાઈ ax પ્લસ by પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા. સોરી. ચલો એટલે અહીંયા એની કિંમત શું થશે તો કે ભાઈ એક્સનો સહગુણક હોય એ થશે. ભાઈ એક્સનો સહગુણક કોણ છે 1/6 એટલે એની કિંમત મળશે 1/6. પછી બી તો કે બી એટલે વાયનો સહગુણક, વાયનો સહગુણક કેટલો છે -1/4 એટલે બી બરાબર આપણને -1/4 મળશે. સી એટલે અચળ પદ, અચળ પછી આપણે -3 એટલે સી બરાબર -3 મળે છે. ચલો હવે સેમ આવું જ છે દાખલો છે આપણને નીચે આપ્યો છે પણ ખાલી એક સ્ટેપ વધારે કહે છે. જો એ સમજીએ કે ભાઈ 4x બરાબર 5y પ્લસ 2 એ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખો. એમાંથી a પ્લસ બી પ્લસ સીની કિંમત શોધો. હવે જો અહીંયા a b c ની કિંમત નથી શોધવાની, હવે a b c નો સરવાળો જોઈએ છે. કાંઈ વાંધો નહીં, તો a b c પહેલાં શોધી લઈશું પછી સરવાળો કરી દઈશું એટલે આપણને a b c નો સરવાળો મળી જશે. ચલો હવે શું કરીએ ભાઈ 4x બરાબર 5y પ્લસ 2 એમાંથી 5y ને ડાબી બાજુ લઈએ એટલે -5y થઈ જશે, 2 ને ડાબી બાજુ એટલે -2 થશે. એટલે 4x - 5y - 2 બરાબર 0. એના વ્યાપક સમીકરણ સાથે સરખાવીએ તો a એટલે xનો સહગુણક 4, b એટલે yનો સહગુણક -5, c એટલે અચળ પદ -2. ચલો હવે abc મળી ગયા. હવે ત્રણેયનો સરવાળો કરી દઈએ a પ્લસ બી પ્લસ સી એટલે શું થશે તો કે અહીંયા a ની કિંમત એટલે 4, b ની કિંમત એટલે -5 અને c ની કિંમત એટલે -2. બ્રેકેટ ઓપન કરીએ પ્લસ માઇનસ માઇનસ એટલે 4 - 5 અને પ્લસ માઇનસ માઇનસ એટલે -2. 4માંથી 5 બાદ કરીએ -1, -2, 2 માઇનસ માઇનસ પ્લસ થશે એટલે -1 અને -2 એટલે -3. યસ, એટલે આવી રીતે a પ્લસ બી પ્લસ સી બરાબર આપણને -3 મળે છે. ચલો હવે છેલ્લો 8મો દાખલો જોઈએ તો 8મા દાખલામાં આપણને કહે છે કે ભાઈ અહીંયા y બરાબર 4x - 1 એ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખો.
ચલો હવે દ્વિચતુર્ભુજ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખવા માટે શું કરીએ તો કે દ્વિચતુર્ભુજ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખવા માટે આપણે બરાબરની સામે 0 કરવાનું છે અને બરાબરની સામે 0 કરવા માટે શું કરીએ કે ભાઈ y બરાબર 4x માઇનસ 1 આપ્યા છે, જો કે અહીંયા થોડાક એકાદ બે સ્ટેપ વધારે લખાઈ ગયા છે, પણ એના કરતાં સીધું ડાયરેક્ટ આપણે લખી શકીએ ભાઈ 4x છે અને ડાબી બાજુ લઈએ તો 4x છે માઇનસ થઈ જશે એટલે અહીંયા માઇનસ 4x, 1 છે અને ડાબી બાજુ લઈએ એટલે 1 પ્લસ થઈ જાય એટલે અહીંયા માઇનસ 4x પ્લસ વાય, કારણ કે પ્લસ વાય તો ત્યાં જતા અને પ્લસ 1 એટલે વચ્ચેના બે સ્ટેપ તમારે ન લખવા તો ચાલશે. એટલે પહેલાં મેં શું કર્યું છે કે ભાઈ જમણી બાજુ લીધા છે અને પછી ડાબી બાજુ લઈ ગયો છું, એટલે એના કરતાં સીધા ડાયરેક્ટ ડાબી બાજુ લઈ જઈ શકાય છે. ચલો હવે આને આપણે વ્યાપક સમીકરણ સાથે સરખાવીએ કે ભાઈ ax પ્લસ by પ્લસ c સાથે સરખાવતા ચલો a બરાબર x નો સહગુણક -4 એટલે a બરાબર -4 મળી ગયા, b એટલે y નો સહગુણક 1 એટલે અહીંયા b બરાબર આપણને +1 મળ્યા અને c બરાબર +1. ચલો હવે આપણે a પ્લસ b -2c શોધવાના છે. તો હવે a ની જગ્યાએ એની કિંમત મૂકીએ, ભાઈ એની કિંમત આપણને -4 છે તો -4 મૂકીએ, b ની જગ્યાએ +1 છે તો +1 અને c ની જગ્યાએ આપણી +1 કિંમત છે તો ત્યાં પણ +1 લખીએ. સાદુરૂપ આપીએ -4 પ્લસ 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 1 એકા 1 અને અહીંયા 2 એકા 2 પણ આગળ નિશાની માઇનસ એટલે માઇનસ રાખીએ. હવે અહીંયા શું થશે તો કે અહીંયા -4 પ્લસ 1 -2 તો હવે અહીંયા 4 અને 1 એ બંનેની બાદબાકી કરી દે, કારણ કે 4 માઇનસ છે 1 પ્લસ એટલે પ્લસ માઇનસ માઇનસ, 4માંથી 1 બાદ કરી દે એટલે -3 અને -2 બંને માઇનસ માઇનસ તો કે +3 ને 2 5 પણ નિશાની મોટા પદની જવાબ કેટલો આવશે -5. યસ, એટલે આવી રીતે છે અહીંયા આ ચોથું ચેપ્ટર છે એનું સોલ્યુશન છે એ થયું. અને બાળકો આ જ રીતે દરેક વિભાગના દરેક ચેપ્ટરનું સોલ્યુશન છે આપણે આ યુટ્યુબ ચેનલ મૂકવામાં આવશે, તો દરેક સોલ્યુશન મેળવવા માટે આપણે આ જે યુટ્યુબ ચેનલ છે એ ખાસ લાઇક અને સબસ્ક્રાઈબ છે એ કરી દેજો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો આપ આપના મિત્રોને પણ શેર કરજો કે જેથી કરીને એમને પણ પ્રથમ પરીક્ષામાં છે આ વિડીયો ઉપયોગી થાય. થેન્ક યુ બાળકો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે.